નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મુંબઈમાં ટ્રસ્ટના કાર્યાલયમાં મુનીમ સાથેની ઘટના। ચાલ હટ, ક્યાંથી હાલી નીકળ્યા છે ભિખારા? ટ્રસ્ટના કાર્યાલયમાં એક મુનીમે 12-13 વર્ષના છોકરાને હળદૂત કરતા કહ્યું, આ તે કઈ ટાઈમ છે આવવાનો? જી, પહેરણની બાઈ વડે કપાળ પરનો પરસેવો લૂછીને છોકરાએ સહેજ આપતા આપતા કહ્યું, આ પત્રમાં તો બપોરના 1 થી 4 સુધીમાં આવવાનું લખ્યું છે, હજુ તો 2 વાગ્યા છે। એક તો ભીખ માગવી છે, ઉપરથી મને ઘડિયાળ દેખાડે છે। બારીઓ બંધ કરતા મુનીમે કહ્યું, કાલે આવજે, કાલે કાલે। છોકરો જાણે હવાને પૂછતો હોય તેમ મુનીમે કોઈ જવાબ ન આપ્યો। એકાદ બે ફાઇલો, ચોપડો અને ચેકબુક કબાટમાં મૂકી બારણું વાસવા હાથમાં તાળું લઈને મુનીમે કહ્યું, સાંભળ્યું નહીં? તે કાલે આવજે, આજનો ટાઈમ પૂરો થયો। અરે સાહેબ, છોકરાએ સહેજ હળવાશથી કહ્યું, હું છેક કાંદાવાડી રહું છું, મારી પાસે બસ ભાડા જેટલા પણ પૈસા નથી, હું ચાલતો આવ્યો છું, એમાં હું શું કરું? મુનીમ ડોળા કાઢતા કહ્યું, મારા માટે ચાલતો આવ્યો છે? પૈસા જોઈતા હોય તો ચાલતા તો શું ગોઠમડા ખાતા ખાતા આવવું પડે? એક તો ભીખ માગવી છે અને પાછો ટણીમાંથી હાથ બહાર કાઢતો નથી। ચાલ હટ અહીંથી। મુંબઈના ભર તડકામાં કાંદાવાડીથી મસ્જિદ બંદર સુધી ચાલતા આવ્યાનો થાક અને ઉપરથી આટલું બધું અપમાન। છોકરો ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો। બોલવામાં જરા ભાન રાખો સાહેબ, છોકરાએ આંખોમાં અંગારા ભરીને કહ્યું, હું ભીખ માંગવા નથી આવ્યો, તમારા ટ્રસ્ટે મને કાગળ લખીને સ્કોલરશિપ લેવા અહીં બોલાવ્યો છે। મારી યોગ્યતાને ધ્યાનમાં રાખી ટ્રસ્ટે મને સ્કોલરશિપ મેળવવાનો અધિકાર આપ્યો છે, હું મારા હકના પૈસા લેવા આવ્યો છું। આ મુનિમે રાક્ષસી હાસ્ય કર્યું, હકના પૈસા? હાલે ભિખારીની જાત સુધરી નહીં, તારો બાપ ભિખારી। છોકરો ભૂખ, થાક અને ગુસ્સાથી હાંફતો હતો। એણે હાથની મુઠ્ઠીઓ વાળીને કહ્યું, ભિખારી કોને કહે છો તું? મારો બાપ ભિખારી એમ? મુનિમે છોકરાની ફેંટ પકડી મોટા અવાજે કહ્યું, જોઉં છું હવે તું સ્કોલરશિપના પૈસા તું કેવી રીતે મેળવે છે, હરામખોર, મારું અપમાન કરે છે। મુનિમે જોરદાર ધક્કો માર્યો। શુક્લકડી છોકરો ફંગડાઈ ગયો। એક માણસે આવીને એને પડતા પડતા બચાવી લીધો। શું થયું? આવનાર વ્યક્તિએ પૂછ્યું। કોણ છે આ છોકરો? જુઓ ને શેઠ, મુનિમે કહ્યું, ક્યારનો અહીં ગાળ ગાળી કરે છે? નહીં સાહેબ, છોકરાએ કહ્યું, પહેલા એમણે મને ભિખારી કહીને ગાળ દીધી, પછી જ હું બોલ્યો કે તારો બાપ ભિખારી। હું ભિખારી નથી સાહેબ, જુઓ આ કાગળ સ્કોલરશિપ લેવા આવ્યો છું। એમણે મને કહ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો, કાલે આવજે। કાગળમાં તો 1 થી 4નો ટાઈમ લખ્યો છે। મુનિમજી છોકરાના હાથમાંથી કાગળ લેતા શેઠે, જે આ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હતા, એમણે કહ્યું, તમે આપણા ટ્રસ્ટનું ખરાબ દેખાય એવું વર્તન કર્યું છે, સોરી સર। મુનિમે નીચું જોઈને કહ્યું, આજે મારો મદદનીશ રજા ઉપર છે અને પટ્ટાવાળાને ટપાલ લેવા મોકલ્યો છે, જમવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે જરા તો તમારે આ છોકરાને કહેવું જોઈએ કે ઘડીક બેસ ભાઈ, જમ્યા પછી સ્કોલરશિપની વિધિ કરી આપું છું। પણ શેઠ, આ છોકરાનું વર્તન કેવું ઉદ્ધત! મેં સહેજ પણ ઉદ્ધત વર્તન નથી કર્યું સાહેબ, છોકરાએ કહ્યું। ઉદ્ધત વર્તન તો એમણે મારી સાથે કર્યું છે, મને ભિખારી કહીને। પોતે ટ્રસ્ટના પગાર ઉપર નભે છે અને ભિખારી મને કહે છે। છોકરાની નૈતિક હિંમત અને ખુદારી જોઈને શેઠ મંગુ કાકાએ પૂછ્યું, તારું નામ શું બેટા? અજીત। આંખોમાં સત્ય અને પ્રમાણિકતાનો તેજ પ્રગટાવતો હોય એમ મંગુ કાકા સામે એક નજરે જોઈને કહ્યું, અજીત પોપટ ક્યાં રહે છે? કાંદાવાડી। ઓહ! મંગુ કાકાને આશ્ચર્ય થયું, છે કાંદાવાડીથી આવ્યો? જી, અજીતે ખુમારીથી કહ્યું, ચાલતો આવ્યો છું, બસમાં આવ્યો હોત તો મારે એક ટંકનું શાક જતું કરવું પડ્યું હોત। સાહેબ, મને ચાલીને આવવાનો અફસોસ નથી, અફસોસ તો એક વાતનો છે કે એક ગરીબ જ્યારે બીજા ગરીબની મજાક કરે ત્યારે દિલમાં લાગી આવે છે, મારે ભીખ નથી જોઈતી। આટલું કહી અજીત પોપટ કમ્પાઉન્ડના ઝાપામાંથી બહાર નીકળી ગયો। મંગુ કાકાએ મુનિમને તરત અજીતની પાછળ દોડાવ્યો, પણ અજીત કઈ ગલીમાં વળી ગયો ખબર ન પડી। મુનિમ વિલું મોં લઈને પાછો ફર્યો। બીજા દિવસે મુનિમ અને પટ્ટાવાળો કાંદાવાડીમાં અજીત પોપટનું ઘર શોધતા શોધતા આવી પહોંચ્યા। હજી તો શાળાએ ગયો હતો। વિધવા માના હાથમાં સ્કોલરશિપનો ચેક મૂકી મુનિમે વિદાય લીધી। એ અજીત પોપટ આજે એ ગુજરાતના અમદાવાદના ગુજરાત સમાચાર જેવા માતબર અખબારમાં જવાબદારી ભર્યા સ્થાન પર પોતાની ફરજ બજાવી રહ્યા છે। ના કશું માગું, તું મારા હાથ ખાલી રાખજે, સહેજ ખુદારી ખમીરીને
ખુમારી આપજે. મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.